أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم واستفتحوا وخاب كل جبار عنيد من ورائه جهنم ويسقى من ماء سديد يتجزأه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت ومن ورائه عذاب غليظ صدق الله العلي العظيم. भाई तथा बहनों अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. तो આપણું જે સબ્જેક્ટ મેટર છે તે સૂરા ઇબ્રાહીમ છે. ગઈકાલે આપણે આયત નંબર 13 અને 14, 13 અને 14ની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 15મી આયત, 16મી આયત અને 17મી આયતની ચર્ચા કરીશું. હવે આ આયતોની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં મુખ્તસરમાં આપણે ગઈકાલનું ડિસ્કશન મુખ્તસરમાં આપણે જોઈ લઈએ, જેથી કરીને પછી આપણે કનેક્ટ કરીએ આયત નંબર 15, 16 અને 17. તો આપણે જોયું કે ગઈકાલના ડિસ્કશનમાં 3 ચીજો ઉપર આપણે આપણી ચર્ચા કરી હતી. પહેલી જે વસ્તુ પર આપણે જે ફોકસ કર્યું હતું તે આ હતું કે ઝાલિમો પૈગંબરોને ધમકીઓ આપી હતી કે અમે અમારી જમીનમાંથી તમને બહાર કાઢશું અથવા તમે પાછા અમારી આઈડિયોલોજી ઉપર, અમારા કલ્ચર ઉપર, અમારી મઝહબ ઉપર આવી જાઓ. અહીંયા જે શબ્દ યુઝ કર્યા હતા એ મિલ્લતી. મિલ્લતીનો મકસદ રિલિજિયસ, કલ્ચરલ, આઈડિયોલોજિકલ આ બધું સાથે આવી જાય છે. આ એક મોઝું હતું. બીજી ચર્ચા તે હતી કે ત્યાર પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૈગંબરોને, રસૂલોને વહી મોકલાવે છે કે અમે આ ઝાલિમોને નાબૂદ કરશું, હલાક કરી નાખશું. એના ઉપર આપણે ચર્ચા કરી હતી. અને ત્રીજી ચર્ચા જે હતી તે આ હતી કે ત્યાર પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એકચ્યુઅલી એશ્યોરન્સ આપે છે ઈમાનદારોને કે જે જમીન ઉપરથી હું ઝાલિમોને હલાક કરીશ એ જમીનનો હુકુમત તમને આપીશ, પણ 2 શરતો છે. એક કે તમે મારા મકામ ઉપર ડરતા રહો, અને બીજું કે જે ચેતવણી અઝાબની તમને આખિરતમાં મળશે એનાથી તમે ડરતા રહો. તો આ 3 વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરી હતી. 15મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે, વસ્તફ્તહુ વખાબા કુલ્લુ જબ્બારિન અનીદ. કહે છે કે તેમણે, એટલે કે પૈગંબરો અને મોમિનો કામયાબી માટે દુઆ કરી અને દરેક ઝાલિમો અને ગુમરાહી ડિસઅપોઇન્ટ થઈ ગયા, ફેલ થઈ ગયા, હલાક થઈ ગયા, નાબૂદ થઈ ગયા. અહીંયા જે શબ્દ આયતમાં શરૂ થાય છે એ વસ્તફ્તહુ, અસ્તફ્તહુ. આ એક સમજવાની જરૂર છે આ શબ્દને. તેના માટે મને એક કોન્ટેક્સ્ટ તમને આપવું છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ કનેક્ટ સમ ઓફ ધીસ કોન્સેપ્ટ ટુગેધર. આપણે જોઈશું કે આયત નંબર 9થી આયત નંબર 14 સુધી જો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું આપણને કોન્ટેક્સ્ટ આપે છે. કહે છે કે જો તમે યાદ નથી કરતા, લોકો, પહેલાંના લોકો જેના ઉપર પૈગંબરો મોકલવામાં આવ્યા હતા, આ રસૂલો આવીને શું કર્યું, લોકોને હકની તરફ આમંત્રણ આપ્યું.
લોકોએ એ હકને બાતિલ કર્યું. એ લોકો હકને માનવા કબૂલ નહોતા. લોકો રિસાલતને માનવા કબૂલ નહોતા. લોકોએ પોતાની આર્ગ્યુમેન્ટ્સ પેશ કરી અને એમાં એક આર્ગ્યુમેન્ટ હતી કે અમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એક દલીલ આપો કે જેનાથી એક જાગૃત માણસ એની સામે ન થઈ શકે. મતલબ કે મોજિઝા બતાડો. પૈગંબરોએ શું જવાબ આપ્યો કે આ મોજિઝા બતાડવાનું અમારા ઇખ્તિયારમાં નથી. અમે અલ્લાહ સુબહાન વ તઆલાના હુકમના તાબેમાં છીએ. એ જ્યારે મંજૂર થશે, એ જ્યારે કહેશે કે આ મોજિઝા હવે આપો અને અમને એની રજા હશે તો અમે આ મોજિઝો બતાડી શકશું. એ અમારા અખ્તિયારમાં નથી. અને પછી પ્રિન્સિપલ આપ્યું છે કે મોમિનો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરે છે અને તવક્કલ કરવાવાળાઓ ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલાનું તવક્કલ કરવું જોઈએ. આના પછી સાબિત કરવા માટે પૈગંબરો અલ્લાહ સુબહાન વ તઆલાની જ્યારે રજા મળી ત્યારે એ લોકોએ મોજિઝા બતાડ્યા. છતાં એ જિદ્દી ઝાલિમોએ કબૂલ ન કર્યું, ઉલટાની ધમકીઓ આપે છે. કઈ ધમકી આપે છે કે તમને અમે અમારા જમીનમાંથી બારે કાઢી નાખશું અને અથવા તમે અમારી પાસે પાછા આવી જાઓ, અમારા ફિરકામાં પાછા આવી જાઓ, અમારા મિલ્લતમાં પાછા આવી જાઓ, અમારા મઝહબમાં પાછા આવી જાઓ. એક હદ સુધી આ મામલો પહોંચી શકે છે, જુલમો થઈ શકે છે. પછી એક હદ આવે છે, એક લિમિટ આવે છે અને આપણે જોશું કે બધાય પૈગંબરો પોતાની કામયાબી માટે મદદ માગી હતી અલ્લાહ સુબહાન વ તઆલાની. હઝરત નૂહે મદદ માગી હતી કે હું કમજોર થઈ ગયો છું, પરવરદિગાર મારી મદદ કર. હઝરત શોએબ મદદ માગી હતી કે અમારા અને આ ઝાલિમોની વચમાં હકથી ફેસલો કર. ઇનફેક્ટ તમે જોશો તો આપણને કુરાનની જે આપણે સૂરા યાસીન હમણાં પડશું, 14મી આયતથી લઈને 30મી આયત, લગભગ 30મી આયત સુધી તમે જે કિસ્સો જો સાંભળશો એમાં 2 પૈગંબરો પહેલાં આવ્યા, પછી એક ત્રીજો પૈગંબર આવ્યો, પછી લોકોએ એને ધમકી આપી કે અમે તમને પથ્થરથી મારી નાખશું. એટલે પથ્થરથી અમે તને મારશું અને પથ્થરથી તમને અમે મારી નાખશું. આવી બધી ધમકીઓ પૈગંબરોને મળતી હતી. અને પછી પૈગંબરો શું કરતા હતા? પૈગંબરો તવક્કલ કરતા હતા. બધી કોશિશો એ લોકો કરી નાખી, પછી તવક્કલ કરતા હતા. તવક્કલ અલ્લાહ સુબહાન વ તઆલા પર કરતા હતા. હસ્બનુલ્લાહી વ નિઅમલ વકીલ. તું અમે તારી જ, યુ આર સફિશિયન્ટ ફોર અસ. તું અમારો અલ વકીલ છો. યુ આર અ ડિસ્પેન્સર ઓફ અવર અફેર્સ. વી ટ્રસ્ટ યુ. આ તવક્કલ કરીને એ લોકોને એ પણ ખબર હતી કે આ તવક્કલ કરવા પછી અમને સબર કરવું પડશે, કારણ કે મુસીબતો આવશે, બલાઓ આવશે અમારા ઉપર. એના પછી વસ્તફતહુ દુઆ કરે છે કામયાબી માટે. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણે 15મી 14મી આયતમાં 14મી આયતમાં શું કહે છે કે અલ્લાહે વહી કરી રસૂલને કે હું નાબૂદ કરીશ આ લોકોને, બરાબર કે નહીં? આ કરીએ એના પછી વસ્તફતહુ કરે છે, દુઆ કરે છે. મતલબ કહેવાનો ખબર હતી કે અલ્લાહ ઝાલિમોને નાબૂદ કરવાનો છે, છતાં એ પૈગંબરો દુઆ કરે છે. મતલબ કે દુઆ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. મારું સબ્જેક્ટ મેટર નથી, અહીંયા આવશે સૂરા ઇબ્રાહિમમાં ઘણી દુઆઓ છે કે જેમાં આપણે આ મોઝું લેશું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે વસ્તફતહુ અલ્લાહ પૈગંબરો કામયાબી માટે દુઆ કરે છે. અહીંયા સવાલ એક ઊભો થાય છે, જો તવક્કલ, સબર, વસ્તફતહુ, આ 3 કોન્સેપ્ટનું રિલેશનશિપ સાથે શું છે? આ ત્રણે તવક્કલ, સબર અને વસ્તફતહુ. લેટ્સ સ્ટાર્ટ વિથ વસ્તફતહુ. વસ્તફતહુ એનો જે રૂટ વર્ડ છે તે છે ફતહ. આપણે સૂરે ફાતિહા પઢીએ છીએ કે નથી પડતા? ફાતિહા એનું એ રૂટ વર્ડ છે ફતહ, બરાબર? ફતહનો મતલબ શું? ટુ ઓપન. વી ઓપન અવર સેલ્વ્સ ટુ અલ્લાહ સુબહાન વ તઆલા. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. આ દુઆ છે. વી ઓપન ટુ હિમ ડાયરેક્ટલી. મતલબ કહેવાનો એ છે કે વેન વી સે ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન, અમે તારી શક્તિને સ્વીકારે છે કે તું અમારું અહીંયા અમારી જે બલાઓ છે યુ કેન ઇન્ટરવેન ડાયરેક્ટલી અને અમારી બલાઓ તું કાઢી શકે છે.
This is the direct opening with Allah subhanahu wa ta'ala. So, અહીંયા મકસદ એ છે કે આપણે સ્વીકારે છીએ, જ્યારે આપણે વસ્તફતહુ કરીએ છીએ ત્યારે આપણે સ્વીકારે છીએ કે આ શક્તિવાળો છે. હવે તવક્કલ સાથે એનું રિલેશનશિપ શું છે? તવક્કલ જે છે એ ઈમાનનો ભાગ છે, કારણ કે આપણો ઈમાન છે કે આ શક્તિશાળી છે, એના ઉપર હું તવક્કલ કરું છું. હસ્બનલ્લાહુ વ નિઅમલ વકીલ, આ મારો વકીલ છે. આઈ એમ ટ્રસ્ટિંગ હિમ વિથ ઓલ માય અફેર્સ. હું સ્વીકારું છું એની શક્તિને. આ ઈમાનનો ભાગ છે. જ્યારે આપણે તવક્કલ કરીએ છીએ, વસ્તફતહુ, જ્યારે આપણે કામયાબી માટે દુઆ માગીએ છીએ, ત્યારે આ તવક્કલનો અમલ છે. વી આર એક્સપ્રેસિંગ નાવ what we want from Allah subhanahu wa ta'ala. This is the relationship. આગળ જાય આપણે. સબરનું રિલેશનશિપ તવક્કલ સાથે કેવી રીતના આવે છે? તો તમે 12મી આયતમાં જો પૈગંબરો શું જવાબ આપ્યો આ ઝાલિમ લોકોને? એ ઝાલિમ લોકોને કહે છે કે શું અમે તવક્કલ ન કરીએ એ ખુદા ઉપર, એ અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર કે જે અમને હિદાયત કરે છે, અમને બનાવ્યો છે, અમારું ધ્યાન રાખે છે, શું એના ઉપર અમે તવક્કલ ન કરીએ? અને પછી શું કહે છે કે તમે જેટલી અમને તકલીફો મોકલશો અમે સબર કરશું. સબરનો મતલબ શું? કે યુ આર ઇન ધ સ્ટેટ ઓફ એન્ડ્યોરન્સ. આપણે કહીએ ને અડગતા રહીએ છીએ આપણે. વી વિલ એન્ડ્યોર એવરીથિંગ, વી આર રેઝિલિયન્ટ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ સબર. અને અહીંયા એ લોકો સબરનો, તવક્કલનો ભાગ બનાવે છે સબર, કે અમે તવક્કલ કરીએ છીએ ને વી વિલ એન્ડ્યોર ધ મુસીબત અને બલાઓ જે આવે છે. શા માટે? કારણ કે અમને ખબર છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જોતો જ છે એના બંદાને શું થઈ રહ્યું છે, અને એની પાસે બધી શક્તિ છે. જે કાંઈ બલાવો અમારી પાસે આવે એ અમે કાઢી શકશું. સાથે સાથે પછી આપણે વસ્તફતહુ કરે છે, આપણે દુઆ માગે છે કામયાબીની. We are fulfilling exactly the assurance Allah subhanahu wa ta'ala has given in verse 153 of Surah Al-Baqarah. એ ઈમાનદારો, સબર અને zikરથી મારી મદદ માગો, એના ઝરિયાથી તમે મારી મદદ માગો. પૈગંબરોએ શું કર્યું? એ જ ઝરિયો લીધો સબર અને zikરનો, એ જ zikર કર્યું, એ જ દુઆ કર્યું, અલ્લાહ અમને કામયાબી આપ. એશ્યોરન્સ ક્યાં આપે છે? એના પછી આપે છે બેશક હું સબર કરનારાઓની સાથે છું. આ દુઆ કરી. હવે આપણે આખું કોન્સેપ્ટ આ બધું સાથે લઈએ. તવક્કલ શું છે? કે એક મોટો પ્રિન્સિપલ છે, કુરાનિક પ્રિન્સિપલ છે, કે મોમિનો તમે અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરો. અમે વિશ્વાસ રાખીએ છીએ, અમે ભરોસો રાખીએ છીએ અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર, પણ સાથે સાથે અમે એના ઉપર ભરોસો રાખીએ છીએ કે જે શક્તિશાળી છે, જે અમારા ઉપર બલાઓ આવે છે એ જોઈ છે, અને જે બલાઓ તું અમારા ઉપર મોકલાવીશ એને સબર કરશું. વિલ એન્ડ્યોર ઇટ. કારણ કે તું જોઈ રહ્યો છો કે આ બલાઓ આવે છે અમારા પાસે. સાથે સાથે આપણે આપણે દુઆ કરીએ છીએ કામયાબીની. This is how the three concepts are intertwined. Allah subhanahu wa ta'ala એટલે અહીંયા કહે છે વસ્તફતહુ વખાબા કુલ્લુ જબ્બારિન અનીદ. જબ્બાર લોકો કામયાબી આપ અલ્લાહ સુબહાન વ તઆલા. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા શું કરે છે? એવરી અનીદ, અનીદ ઇઝ અ ટાયરન્ટ. અનીદ અને જબ્બાર, જબ્બાર ઇઝ ઝાલિમ. ઝાલિમ અને ટાયરન્ટ will be disappointed because you have prayed, you have asked for my help. એના પછી જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે વર્ષ નંબર 16માં, મિન વરાઇહી જહન્નમુ. અહીંયા શબ્દ જે યુઝ કર્યો છે વરાઈ, અહીંયા શું કહે છે? ત્યારબાદ તેમના માટે જહન્નમ છે. વર્ષ 16માં શબ્દ યુઝ કર્યો છે વરાઈ. આ જ્યારે હલાક કરીએ ને, એ લોકોને ડિસઅપોઇન્ટ કરી નાખ્યા, નાબૂદ કરી નાખ્યા. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો માટે હવે જહન્નમ છે.
મતલબ કહેવાનો અહીંયા છે કે બસ એ લોકો આ જુલમ કરી ઝાલિમ બની અને એ લોકોના શરીર પછી મૃત્યુ બની ગયું અને અહીંયા દુનિયામાં એ લોકો શરીર અહીંયા રાખી ગયા. એનો મતલબ એમ નથી થતો કે ધ મેટર ઇઝ ફિનિશ્ડ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. એ લોકોની પછવાડે વરાઈહીનો મતલબ થાય પછવાડે જવું. જહન્નમ એ લોકોની પછવાડે છે. જહન્નમ એ લોકોને ફોલો કરે છે. જિંદગી ખલાસ થઈ, જહન્નમ આગળ આવ્યો. These people are now facing Jahannam. This is the meaning of it. વરાઈહીનો મતલબ કે જહન્નમ ઇઝ ફોલોઈંગ યુ. મતલબ કે આ શરીર જે ગંદુ તમે અહીંયા રાખી ગયા છો એનો મતલબ નહીં કે તમારી રિસ્પોન્સિબિલિટી અહીંયા ખતમ થઈ. તમારી રિસ્પોન્સિબિલિટી જવાબદારી હજી આપવાની છે. યુ આર નાઉ ફેસિંગ જહન્નમ. યુ આર ફેસિંગ જહન્નમ. ને પછી શું આગળ વધે છે જો કે શું કહે છે ત્યારબાદ તેમના માટે જહન્નમ છે. પછી કહે છે ત્યાં એટલે કે જહન્નમમાં એમને પરવાળું ગંદુ પાણી પીવડાવવામાં આવશે. મારા વખતમાં તો બધું હતું નહીં. અમે જ્યારે ઇવેન્ટ્સમાં જતા હતા ત્યારે છેલ્લે બાકી ચાય મળતી હતી. અહીંયા આપણે ઇવેન્ટ્સમાં જાય તો આપણને પહેલાં વેલકમિંગ ડ્રિંક મળે છે કે નથી મળતું? કયું મળે છે? ઓરેન્જ જ્યુસ, બરાબર કે નહીં? હલાલ છે બધું, બરાબર કે નહીં? પણ મળે છે ખરી વેલકમિંગ ડ્રિંક. બાપા આવો તમે પીઓ. અમારા વખતમાં તો અમે છેલ્લે બાકી ચાયની માંગણીએ કરતા હતા. તો બિચારા બનાવી આપતા હતા ને કે ચાયથી તમે ઘરે જાઓ. આ મારો વખત હતો. અહીંયા જહન્નમીઓને વેલકમિંગ ડ્રિંક શું આપે છે? પરુ, લોહી અને પરુનું મિક્સચર, ગંદુ મિક્સચર. તમે અહીંયા જે સર્જન્સ બેઠા હશે, ખબર છે ઇમ્તિયાઝભાઈ, તમને ખબર હશે કે જ્યારે પરુ આપણે કાપીએ તો કેટલું ગંદુ અને સ્મેલી પરુ હોય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા શબ્દ યુઝ કરે છે સદીદ. સદીદનો મતલબ ધ મિક્સચર ઓફ લોહી અને પરુ વિચ વિલ બી યોર વેલકમિંગ ડ્રિંક ફોર જહન્નમ. એટલું જ નહીં, અહીંયા આગળ વધે છે. જો શું કહે છે, હિઝ ડિસ્ક્રિપ્શન ઇઝ સો વિવિડ ધીસ ટાઈમ રાઉન્ડ. જો શું કહે છે, તે પરુ અને લોકોનું મિક્સચર ઘૂંટડે પીશે અને તે ઝાલિમ તેને ખુશીથી પીવા તૈયાર નહીં હોય. હુ વોન્ટ્સ ટુ ડ્રિંક ધેટ? પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે ઘૂંટડે પીવડાવશું. ઇન અધર વર્ડ જબરજસ્તીથી તું પીસ. સો દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. પછી આગળ જાય છે અને જો શું કહે છે વર્સ 17, અને મોત દરેક તરફથી તેમની ઘેરી લેશે પણ તેઓ મરશે નહીં. લુક એટ ધ ડિસ્ક્રિપ્શન. એ મોતમાં ઘેરાયેલો હશે પણ એનું મોત આવશે નહીં. સૂરા આલામાં શું વાત કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? કેટલી ફાઇન રીતે ડિસ્ક્રિપ્શન આપે છે. ઇટ્સ ધ સેમ ડિસ્ક્રિપ્શન. કહે છે જહન્નમમાં મોટી આગમાં નાખવામાં આવશે જહન્નમીઓને. તેમાં તેઓ ન જીવશે ન મરશે. ઇન અ સેમ વે આ વિવિધ ડિસ્ક્રિપ્શન આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે મોત આ લોકોને ઘેરી લેશે પણ એ લોકો મરશે નહીં. જો આપણે આપણું એક્સપિરિયન્સ આ જિંદગીમાં શું છે? આ જિંદગીમાં આપણને જિંદગી લિઝ્ઝતવાળી મળે. જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે જિંદગીમાં લિઝ્ઝત સમજો છો ને? લિઝ્ઝત આપણે ગોતીએ છીએ કે મારી જિંદગીમાં મને લિઝ્ઝત મળે. જ્યારે આપણે આકાશનું દુઃખ પડે છે આપણા ઉપર ત્યારે આપણે છુટકારો કેવી રીતના મળે છે? શરીરનો છુટકારો કેવી રીતના મળે છે? જ્યારે આપણે ગુજરી જાય છે ત્યારે શરીરનો છુટકારાની વાત કરું છું, બાકી છુટકારો નથી. ત્યાં જવાનું છે. પણ શરીરનો છુટકારો, દુઃખનો છુટકારો આપણને ક્યારે મળે છે? જ્યારે આ અલ્લાહ સુબહાના ફઝલ કરમથી આપણને જ્યારે મોત મળે છે. બરાબર કે નહીં? જહન્નમમાં મોત ઘેરી લીધું હશે પણ મોત આવશે નહીં. મીન્સ હી ઇઝ ઇન અ ઇટર્નલ પોઝિશન, ઇન અ સ્ટેટ ઓફ ઇટર્નલ પનિશમેન્ટ ઓર સ્ટેટ ઓફ પનિશમેન્ટ વિચ હી કેન નોટ, એ લિઝ્ઝતે ન કરી માગી શકે અને મોત પણ નથી માગી શકતો. ઇઝ ઇન બિટવીન ઓલ ધ ટાઈમ. અલ્લાહ સુબહાનહુ તો ત્યાં સ્ટોપ નથી થતા, આગળ જાય છે. વર્સ 17માં કહે છે અને મોત, હા, અને ત્યારે પછી સખત અઝાબ છે. સો ગંદુ પાણી, આ સ્ટેટ, એના પછી અલ્લાહ સુબહાનહુ કહે છે એના પછી પણ સખત અઝાબ છે.
I haven't seen the description for that. મારી પાસે ડિસ્ક્રિપ્શન નથી, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એના પછી પણ અઝાબ રાખવામાં આવ્યો છે ઝાલિમોમાંથી. સો ધીસ ઇઝ 15, 16, 17. 18મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે જો આપણને કહે છે, સમજાવે છે કે જેવો કુફર છે ને, એ લોકોના જે અમાલો થાય છે ને, કુફર અમાલો કરે છે ને, આખું મોટું ટોપિક છે અહીંયા. કુફરો જે અમાલો કરે છે એ અમાલની વેલ્યુ શું છે એ હવે આપણને એક્સપ્લેનેશન કરે છે 18મી આયતમાં, વિચ વી વિલ ડિસ્કસ ઇટ નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ. અહીંયા આજે આપણે જે દિવસો છે બીબીના દિવસો છે, અને આપણે આ જે અય્યામે ફાતિમા જે છે ને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દિવસો છે. શા માટે? કારણ કે એવી હેસિયતને પેદા કરી છે, બુઝુર્ગી આપી છે, રિસ્પેક્ટ આપ્યું છે, ગ્રેટનેસ આપ્યું છે. એ પેદા કરીને આપણને આ ભેટ આપ્યા છે. આ બધા ફાતિમા ઝહરા અને અહલુલ બૈત આપણા માટે આ ભેટ છે, અને એના માટે આપણને શુક્ર કરવું જોઈએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કે તે અમને આ ભેટ મોકલાવી છે. Look at the position of Fatima Zahra alayha salam, central position, around which all the 14 luminaries are interconnected all the time, speaking with only one voice, and that one voice is the pristine message of Muhammad Rasulullah sallallahu alaihi wasallam. You don't see a difference between any of them. They speak with one voice, and that is why it's impossible to disconnect them, any of them. આ એ લોકોનો અઝમત છે. This is the value of Ahlul Bayt, a gift from Allah subhanahu wa ta'ala to in makhlukને. 28મી સફરમાં જ્યારે રસૂલ ખુદાનું ઇન્તકાલ થયું, એના પછી બીબી ફાતિમા 75 દિવસ રહ્યા. અને આપણે જ્યારે ઇતિહાસ વાંચશું તો આપણને ખબર પડશે કે એને રસૂલ ખુદાનો સદમો પણ એટલો જ હતો. પ્યારા હતા, એનો બાપ એને પ્યારા હતા, રસૂલ ખુદા એના પ્યારા હતા. રસૂલ ખુદા બીબી ફાતિમાને પ્યાર કરતા હતા. આ જુદાઈ આવી, એમાં સદમો થાય. અને બીજું એના પર જે મુસીબતો તૂટી પડી આફ્ટર ધેટ, બાપનો જે છાંયો હતો એ વટાઈ ગયો. અને હાલત તંદુરસ્તી બગડતી ગઈ. છેલ્લે બાકી ખાટલા ઉપર જ્યારે રેસ્ટ કરતા હતા તો એની આંખમાંથી આંસુ આવતા હતા. અને ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે જોતા હતા ને ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે છે બીબી ફાતિમાને, આંસુ શેના માટે? હું તો છું અહીંયા. તો કે આંસુ, મને જે આંસુ આવે છે એ આંસુ આવે છે કે જે તમને હવે તકલીફ આવવાની છે એના ઉપર મારે આંસુ કાઢવા પડે છે. છેલ્લે સુધી ઇતિહાસમાં આપણને મળે છે કે છેલ્લે સુધી એ કબરની વિઝિટ કરતા હતા, એના બાપાની કબરની, રસૂલ ખુદાની. જ્યારે એનો મોત નજદીક આવ્યું ત્યારે એણે શું કર્યું કે એ બે નાના દીકરાને, હસન અને હુસૈનના નાના નાના હાથો પકડીને કબરની ઝિયારત પર લઈ ગયા. કબરની ઝિયારત કરીને પછી પાછા ઘરમાં આવે છે, ગુસલ લીધું, કફન પહેર્યું. જ્યાં રસૂલ ખુદાની જગા હતી ઘરમાં, એ જગાએ નમાઝ પડી 2 રકાત, અને ત્યાં એ લેટી ગયા. ધીસ વોઝ ધ લાસ્ટ ટાઈમ હી સ્લેપ્ટ લાઈક ધેટ. જ્યારે 2 દીકરાઓ હસન અને હુસૈન આવે છે ઘરમાં, તે કહે છે માં ક્યાં છે? ઓરડામાં જાય છે અને જોઈ છે કે માનો ઇંતકાલ થઈ ગયું છે. ત્યારે હઝરત અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં હતા. પરેશાનીથી, જ્યારે એને સમાચાર મળ્યા, પરેશાનીથી આવ્યો અને ખાટલા ઉપર એણે જોયું કે હવાલો પડ્યો છે વસિયતનો. એમાં તાકીદ કરે છે બીબી ફાતિમા, એની પત્ની, એને પતિને તાકીદ કરે છે કે મારું ગુસલ તમારા હાથેથી આપજો. જ્યારે એ ગુસલ આપતા હતા, આ નકશો જે છે ને, પતિ પત્ની, જ્યારે પત્ની ગુજરી જાય છે ને, અહીંયા જે પતિઓ જોયા હોય ને એની પત્નીઓની મોત, એ લોકોને ખબર પડે છે કે જ્યારે કમ્પેનિયનશિપ ભાંગે છે, આ મેરેજનું એક ફઝીલત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપી છે, કમ્પેનિયનશિપ ઇન મેરેજ. જ્યારે એ પતિ પાસેથી વટાઈ જાય છે, એ પતિને જે દુઃખ થાય છે એ મોટામાં મોટું દુઃખ છે. પણ અહીંયા જો
ગુસલ તમે તમારા હાથેથી આપજો. જ્યારે ગુસલ આપતા હતા ત્યારે એના પીઠ ઉપર જે જખમો હતા એની નજર ત્યાં ગઈ. ઇમામ અલી અલૈહિ સલામ cried loudly because this is the time એને જે દુઃખ થયું એની પત્ની ઉપર, એ પ્યારી પત્ની હતી એની. From now onwards his life will be without his companionship, Fatima Zahra alayha salam. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.